હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. કેમ છે? આઈ હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું. આજે અમે જઈએ છીએ વેકેશન કરવા, પણ કી બાજુ જઈએ છીએ તમારે આખો વ્લોગ જોવો પડશે તો તમને ખબર પડી જશે. એન્ડ અમે અટાણે માલવિયા જઈએ છીએ, જો મેલડીમાનું મંદિર છે. એન્ડ ફાઇનલી અમે માલવિયાએ પૂગી ગયા છીએ, પીડી માલવિયાએ, અને ત્યાં બસની રાહ જોઈએ છીએ. કારણ કે 1 થી 2 બસ હતી તે થોડીક મોડી હતી, એટલે 1-2 કલાક મોડી આવી બસ. તો અમે અટાણે બેઠા હતા. એન્ડ જો ફાઇનલી અમને મળી ગઈ છે બસ. એન્ડ બહુ ટ્રાફિક હતી તેની અંદર, કારણ કે રાજકોટથી ગોંડલ બહુ ટ્રાફિક હોય એ માટે. અને પછી માંડ ગોંડલ આવ્યું તો ગોંડલથી અમને જગ્યા મળી ગઈ એન્ડ અમે બેસી ગયા છીએ. તો જો ફાઇનલી અમે વડિયા આવવાના છીએ અને આવી પૂગી પણ ગયા છીએ. અને આ છે વડિયાનું રેલવે સ્ટેશન. જોઈ લો, અહીંયા વડિયા દેવડી લખ્યું છે, એટલે આ વડિયાનું રેલવે સ્ટેશન છે. એન્ડ અમે આવી ગયા વડિયાના બસ સ્ટેશને. ફાઇનલી આ વડિયા પૂગી ગયા છીએ. એન્ડ જો અમારા દૂરના ફઈ થાય છે, તે પણ એને બહાર જવું હશે એ માટે બેઠા છે. અને આ છે મારો ભાઈ, તે સામાન લેવા આવ્યો છે, કારણ કે એક થેલો હતો એ માટે. એન્ડ જો આ અમારી સામે એક મંદિર છે, જે અમારા એક્ઝેક્ટ ઘરની સામે જ થાય છે. જો પહેલું છે તે અમારું ઘર છે, એન્ડ એની સામે જ એક સંન્યાસ આશ્રમ છે. મારા દાદાને જો અમે 12:30 પૂગ્યા હતા, કારણ કે બસ લેટ હતી એ માટે. અને બધા જમવાની તૈયારી કરે છે. આ મારા ભાઈનો છોકરો છે, એ ઘડે કહેતો હતો વ્લોગમાં લે, તો આપણે થોડોક લઈ લઈએ. એટલે એન્ડ જો આખું મારું ફળિયું દેખાડ દો, બહુ જ મોટું ફળિયું છે. એન્ડ અટાણે બનાવે છે મારા 2 ભાભુ અને કાકી લાડવા બનાવે છે, પણ એનું ઓલે મુઠિયાને એવું બધું તળે છે હજી. અટાણે 3 વાગ્યા છે. જો મારો ભાઈ પણ ઊભો છે ને હું પણ અહીંયા ઊભી છું. તો જો ઘણી વાર થઈ તો મારા બાપુને તો લાડવા બનાવે છે. દાદા ઉઠી ગયા છે, મારો ભાઈ છે તો હજી રુદ્ર રેવા દે ના પાડે. બા દાદા તો હું કામ કરસ? રુદ્ર તે ના પાડી તો હજી રમ્યા કરે છે. ત્યારબાદ અમે મારા બેનને છે, મારા બાને, તે બધા દીવામાં વાઈટું કરે છે. એન્ડ મારો ભાઈ છે, આ જો મારા બાબુએ ગુંદ તળીને રાખ્યો છે, લાડવામાં નાખવા માટે બધી તૈયારી કરે છે. પીવું હેન દેતો નથી. જો મારા ભાઈ પાણી લઈને આવી ગયો છે, પાઈ દઉં ને એમ પાણી. એટલી થેન્ક યુ. પાણી ભરી દીધું, થેન્ક યુ કેવું પડે ને. તાર નામ ક્લાઉડ કરો એમ જ કીધા રાખી. મારું નામ નથી ને આપણે પૂછીએ તાર નામ શું છે તો એમ જ કે મારું નામ જ નથી એમ. એન્ડ ત્યારબાદ મહેમાન આવી ગયા હતા, તો જો બધા બેઠા છે અત્યારે. આ મારા ભાભુની છોકરી છે, તેના મામી છે, એટલે મારા પણ મામી થાય છે. જો કહેતી હતી ને મારા ફોઈના છોકરાના બ્લોગમાં બહુ આવું ગમે છે, તો તે પણ સબસ્ક્રાઈબ કરે એવું બધું બોલે છે. ત્યારબાદ મારા ભાભો બધી તૈયારી કરે છે લાડવાની ને બધી. આ બી ભાઈ બહેન જો કહ્યું ના મસ્તી કરે છે.
એન્ડ અમે જવા નીકળ્યા છીએ હવેલીએ જવા માટે, કારણ કે અમારે ગોપાલાલજીનું હોય તો ત્યાં વૈષ્ણવનું હોય તો ત્યાં જમવાનું હોય હવેલીએ. તો અત્યારે જો બધા અમે જઈએ છીએ. અમારે દર વર્ષે સહકુટુંબ આમંત્રણ હોય છે. તો ફાઇનલી અમે ત્યાં પૂગી ગયા છીએ, તો તમને ત્યાંની વ્યૂ દેખાડું. ત્યાંના જમવામાં છે દાળ ભાત શાક ભજીયા બુંદી અને મોહનથાળ. ત્યાં શાક રોટલી ન હોય એ માટે. અને જો ત્યારબાદ છે ઘરે લોટા તળાવમાં તો શણગારવાનું હોય તે માટે ગોરદા ગયા છે શણગારવા માટે. તમને એ પણ દેખાડ